પણ પહેલા વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। આજનો દિવસ તમારો મધ્યમ રહેતો જણાશે। આજે મન તમારું પ્રસન્ન રહે ને આકસ્મિક ધન લાભના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે, આ મતભેદને દૂર કરવો તમારે બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના તમે જપ કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। પારિવારિક તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય। સંપત્તિને લગતા કામકાજની અંદર થોડી ઘણી તમને મુશ્કેલી રહેશે અને પરિવારનો આજે સુંદર મજાનો તમને સહયોગ મળતો જણાય। કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળી શકે એમ છે અને આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ, ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના તમે વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। દર્શક મિત્રો, જે વ્યક્તિનો ગુરુ પીડિત હોય, ગુરુ ગ્રહને લગતી સમસ્યા હોય, આવા વ્યક્તિને સંતાન પ્રાપ્તિની અંદર સમસ્યા થતી હોય છે। આવા વ્યક્તિને સંતાન સુખને લગતી સમસ્યા થતી હોય છે। હવે દર્શક મિત્રો, એકાદશીના દિવસે જો ગાયને ચણાની દાળ અર્પણ કરવામાં આવે, એ પણ ગોળની સાથે અર્પણ કરવામાં આવે અને સંતાન પ્રાપ્તિ માટેની જો પ્રાર્થના કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે છે। આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ રોકાઈ। દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને એકાદશીનું વ્રત અને ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે કયા ઉપાયો એકાદશીના દિવસે તમે કરી શકો। દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો અલગ અલગ એકાદશીનું વિશેષ મહત્વ હોય છે અને એમાં પણ જ્યારે લગ્નનો કારક ગુરુ ગ્રહ, એના અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન વિષ્ણુને આ એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા કરવાથી આપણો ગુરુ ગ્રહ બલવાન થાય છે। હવે દર્શક મિત્રો, વાત આર્થિક સમસ્યાની પણ કરીએ, કારણ કે જ્યારે સંતાન સુખને લગતી સમસ્યા હોય, સંતાન પ્રાપ્તિને લગતી સમસ્યા હોય, ત્યારે પણ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે। હવે એવી જ રીતે દર્શક મિત્રો, જો ભગવાન શ્રી હરિને માખણ મિશ્રી અર્પણ કરવામાં આવે, તુલસીનો ભોગ અર્પણ કરવામાં આવે તો પણ તમને સંતાનને લગતી સમસ્યા હોય તો એ સમસ્યામાં રાહત મળે છે અને ભગવત કૃપાથી તમને સંતાનની પ્રાપ્તિ થાય છે। દર્શક મિત્રો, ઘણા લોકોને કર્જની સમસ્યા હોય, ઘણા લોકોને આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો લક્ષ્મીના પતિ એવા ભગવાન વિષ્ણુ, કારણ કે લક્ષ્મીજીના સ્વામી છે અને એ લક્ષ્મીજીના સ્વામી એ ભગવાન વિષ્ણુની જો આપણે પૂજા કરીએ એકાદશીના દિવસે તો માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે અને એના લીધે આપણી કરજની સમસ્યા પણ દૂર થાય છે। કયો ઉપાય કરવો જોઈએ? એના માટે બની શકે ત્યાં સુધી એકાદશીના દિવસે તુલસીના ક્યારે તમારે ગાયના ઘીનો દીવો સવાર અને સાંજ બંને સમય કરવો જોઈએ। એનાથી પણ તમારી કર્જની સમસ્યાને તમે દૂર કરી શકશો। એકાદશીના દિવસે જો યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો જો પાઠ કરવામાં આવે તો પણ તમારું અટકેલું ધન તમને મળે છે, નવા નવા વ્યવસાય માટે નવા નવા આઈડિયા તમને સૂઝે છે અને એ આઈડિયા દ્વારા તમે તમારા જીવનની અંદર વિશેષ લાભ મેળવી શકો છો। વાત કરીએ મિથુન રાશિની। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। માનસિક અશાંતિ આજે રહેતી જણાશે। ભાગ્યોદય માટે આજે ઉત્તમ દિવસ છે। આવકની અંદર સાધારણ તમને વધારો થતો જણાય ને આજે કૌટુંબિક કાર્યની અંદર તમને લાભ મળી શકે એમ છે। મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। વિદ્યાર્થી બંધુઓને આજે સારી એવી સફળતા મળતી જણાય। સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે। અધિકારીથી તમને સારો લાભ મળી શકશે, તમારી આસ્થામાં વધારો થશે, તમારી શ્રદ્ધામાં વધારો થશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકો આજના દિવસની અંદર કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુને અભિષેક કરો। ગંગા જલમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા। ભગવાન વિષ્ણુને કેસરવાળા જલથી અભિષેક કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। કોલર આવતીકાલે સવારે 9:14 પછી એકાદશીનો તિથિનો પ્રારંભ થશે। પરમ દિવસે ઉદિત તિથિ એકાદશી છે અને એટલા માટે દેવ શયની એકાદશી એનું વ્રત આપણે પરમ દિવસે કરવાના છીએ। દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વિશેષ લાભ મેળવવા માટે એકાદશીના દિવસે આપણે શું ન કરવું જોઈએ? એકાદશીના દિવસે બની શકે ત્યાં સુધી અન્નનું સેવન ન કરવું જોઈએ। ઉપવાસ રાખીએ તો સૌથી બેસ્ટ છે, ન રાખી શકીએ તો આપણે સ્વાભાવિક રીતે ફલાહાર પણ લઈ શકીએ।
ચોખાનો ઉપયોગ તો એકાદશીના દિવસે બને ત્યાં સુધી અક્ષત એટલે કે ભાત રાંધવા ન જોઈએ. એનાથી પણ ખાસ કરીને જોવા જઈએ તો ચંદ્ર સાથેનો સંબંધ છે, એટલા માટે ભાત ન રાંધવા જોઈએ. એકાદશીના દિવસે તમારે તુલસીના પાન ન તોડવા. આગલા દિવસે તમારે તોડી અને બીજે દિવસે સવારના પોરમાં એને તુલસીના પાનને પાણીની અંદર પલાળી અને પછી તમે ભગવાન વિષ્ણુને અર્પણ કરો. એનાથી પણ તમને વિશેષ લાભ મળી શકે. એકાદશીના દિવસે તમારે સાત્વિક રહેવું જોઈએ, ગુસ્સો ન કરવો જોઈએ, તમારા જીવનની અંદર સત્ય બોલવું જોઈએ. તામસિક આહાર ગ્રહણ પણ એકાદશીના દિવસે ના કરવું જોઈએ. દર્શક મિત્રો, આમ તો વાળ પણ ન કાપી શકાય, નખ પણ ન કાપી શકાય ને એકાદશીના દિવસે અને ગુરુવારના દિવસે ખાસ કરીને વાળ, દાઢી અને નખ ન કાપવા હિતાવહ છે, નહીતર ગુરુગ્રહને લગતી સમસ્યા અને ચંદ્રગ્રહને લગતી સમસ્યા આપણને પીડા આપી શકે છે. વાત કરવી છે દર્શક મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે. આવક અને જાવક જળવાઈ રહેતા જણાય. સંતાનથી તમને સારા સમાચાર મળી શકે. પ્રિયજનોને ભેટ સોગાદ મળતી જણાય. સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુની આરાધના તમને વિશેષ માત્રામાં સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર મધુરતા રહેતી જણાય ને ભાગીદારીવાળા કામકાજથી તમને સારો લાભ મળી શકશે. પારિવારિક સમસ્યાઓનું તમને સમાધાન મળતું જણાશે અને સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો. ઈષ્ટદેવની ઉપાસનાથી તમને વિશેષ લાભ મળતો જણાય. કોલર મિત્ર વિશે બીજા એક કોલર મિત્ર સાથે એની સમસ્યાના સમાધાનની કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નોકરિયાત વર્ગને આજે ઉપલી અધિકારી વર્ગથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે. કામકાજનો બોજો આજે વધી શકે એમ છે. સગા સંબંધિત દ્વારા આજે તમને સારો લાભ મળી શકે અને શત્રુઓ તમારા પરાસ્ત થતા જણાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરો, ભગવાન વિષ્ણુની આરાધના કરો, વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે રાજકીય મહત્વકાંક્ષા તમારી પરિપૂર્ણ થતી જણાય. કૌટુંબિક બાબતના પ્રશ્નો તમારા હળવા બની શકે અને વ્યવસાયની અંદર કરેલા આયોજનો તમે સફળ બનાવી શકો. વાહન ચલાવવામાં સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો ભગવાન વિષ્ણુને આજે તમે ગુલાબનું ફૂલ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક પાસું આજે તમારું મજબૂત બનતું જણાય. વ્યવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહેતી જણાશે. માન, સન્માન, પ્રતિષ્ઠા તમને સારા એવા પ્રાપ્ત થાય. આવક અને જાવક આજે જળવાઈ રહેતી જણાય. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના તમે જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ આપણે મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગની અંદર આજે તમને ઉત્સાહ જળવાઈ રહેતો જણાય. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે અને નજીકના સુખનું ધ્યાન રાખવું એ પણ તમારે બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરો. ભગવાન ભોળાનાથની પૂજા કરી વિષ્ણુ ભગવાનના મંદિરે તુલસીનું પાન અર્પણ કરો. અવશ્ય તમારા જીવનમાં તમને બેટર રિઝલ્ટ મળતું જણાશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાનું સમાધાન. આપણે કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયિક ક્ષેત્રની અંદર આજે તમને થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું તમારે બહુ જ જરૂરી છે. રોજગારીને લગતા ક્ષેત્રની અંદર તમને સારી પ્રગતિ મળી શકે અને નવા સંબંધોમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કયો ઉપાય કરવો? ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ આપણે મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. પારિવારિક વૈચારિક મતભેદ આજે રહેતો જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠાની અંદર આજે વધારો થાય.
નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે. જીવનસાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ આજે તમને મળી શકે એમ છે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રના તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ચાતુર્માસનો જ્યારે પ્રારંભ થવાનો છે, ગૌરી વ્રતનો જ્યારે પ્રારંભ થવાનો છે, એ દેવશયની એકાદશીના દિવસે જ્યારે આપણે ઉપાયો કરીએ છીએ તે એ ઉપાયો આપણા જીવનની અંદર આપણી મનોકામનાઓ પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, મેં વાત કરીએ એમ ચાતુર્માસની અંદર ભગવાન 4 માસ સુધી પાતાળ લોકની અંદર જ્યારે શયનની અંદર હોય છે, એ શયન દરમિયાન, કારણ કે એની સાથે આખી કથા વામનદેવની જોડાયેલી છે અને એ કથાના આધાર ઉપર માં લક્ષ્મીજીની પણ કથા જોડાયેલી છે. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓનું સર્જન થાય, લગ્ન જીવનને લગતી સમસ્યા હોય, સંતાન સુખને લગતી સમસ્યા હોય, આર્થિક સમસ્યાઓથી જ્યારે આપણે પીડાઈ રહ્યા હોઈએ, ત્યારે આ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આપણા જીવનમાં વિશેષ લાભ મળી શકે. નથી કહેતા જેનો રોટલો મોટો એનો ઓટલો. હવે એટલા માટે દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરનાર દેવ છે અને એ પાલન પોષણ કરનાર દેવ છે અને એ વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી માં લક્ષ્મીજીની આપણા જીવનની અંદર અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ગુરુનું વ્રત, ખાસ કરીને ગુરુ ગ્રહને લગતી જ્યારે સમસ્યા હોય, ગુરુ ગ્રહને લગતી જ્યારે પીડા હોય, તો આ પીડાને, આ સમસ્યાને દૂર કરવા માટે નાના નાના ઉપાયો કેવી રીતે આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે. ગુરુનો એક મંત્ર છે, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ મંત્રનો પણ આપણે જપ કરીએ તો ગુરુને લગતી પીડામાં આપણને રાહત મળે છે. ગુરુનો પુરાણોક્ત મંત્ર છે, દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિ. આ મંત્ર, એ મંત્રનો જપ કરવાથી પણ આપણને વિશેષ લાભ મળે. વેદોક્ત મંત્ર છે, બૃહસ્પતે અતિ અદરજો અરેહાદ વિભાતિ કર્તુમજ્જનેકુ. આ જે આખો મંત્ર છે, આ મંત્રનો જપ કરવાથી પણ આપણા જીવનની અંદર ગુરુ ગ્રહને લગતી સમસ્યા દૂર થાય છે અને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની